નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત ગ્રહ દ્રવ્ય સંગ્રહનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સાથે બ્રહ્મદેવજીની સંસ્કૃત ટીકા અને એનું ગુજરાતી ભાષાંતર પણ છે. બૃહદ દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાયમાં આપણે 7મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ ગાથા 8 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. શરૂઆતમાં જે 9 અધિકાર જે બતાવવામાં આવ્યા, પહેલા અધિકારની અંદર 9 પેટા, એમાંનો આ ચોથો હોય એટલે કર્તા અધિકાર છે. 8મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. ઉદ્ગલ કર્માદિના કર્તા વ્યવહારાત તુ નિશ્ચયત ચેતન કર્મણા આત્મા શુદ્ધ નયાત શુદ્ધ ભાવાનામ. ગાથાર્થમાં કહે છે, અન્વયાર્થમાં કહે છે કે વ્યવહારાત એટલે કે વ્યવહારણયથી આત્મા પૂતગલ કર્માદિના પૂતગલ કર્મ વગેરેનો કરતા છે, અને નિશ્ચિત એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી ચેતન કર્મણા એટલે ચેતન કર્મોનો કરતા છે, અને શુદ્ધ નયાત એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ ભાવાના શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન સ્વરૂપ ચૈતન્ય આદિ ભાવોનો કરતા છે. 3 વાત લીધી. વ્યવહાર નહીંથી આત્મા એટલે કે જીવ પૂતગલ કર્મ વગેરેનો કરતા છે. વ્યવહાર નહીંથી પૂતગલ કર્મ વગેરેનો કરતા છે એટલે જે દ્રવ્ય કર્મ બંધાય છે એનો કરતા છે. જે શરીર વગેરે જે છે એનો એ કરતા છે. પણ એ બધું પૂતગળ છે એટલે પૂતગળના કાર્યો જીવ કરી શકે નહીં. એટલે એ વ્યવહાર નહીંથી અહીંયા વાત કરવામાં આવી છે. અહીંયા 3 ન્યાયની અપેક્ષાથી વાત લીધી છે. તો પહેલું, વ્યવહાર નહીંથી આત્મા આ રીતે પૂતગલ કર્મ વગેરેનો કરતા છે. અને નિશ્ચય નહીંથી એટલે એ નિશ્ચય નહીંને અશુદ્ધ નિશ્ચયને અહીંયા કહેવામાં આવ્યો છે. તો અશુદ્ધ નિશ્ચય નહીંથી ચેતન કર્મોનો કરતા છે. એટલે જે શુભાશુભ ભાવ થાય છે એ ભાવ કર્મ એ ચેતન કર્મ છે. એ ચેતન કર્મ એટલા માટે કે જીવની પર્યાયમાં થાય છે. એ જીવની પર્યાય છે એવા શુભાશુભ ભાવરૂપ અને એવા કર્મ એનો કરતા જીવ છે. પણ એને નિશ્ચય નહીંથી કયો, પણ છતાં એ અશુદ્ધ નિશ્ચય નહીં છે. કેમ કે એવું કંઈ હંમેશને માટે થાય છે એમ નથી. સંસાર પર્યાયમાં એમ થાય છે, પણ પછી સિદ્ધની પર્યાયમાં એવું થતું નથી. સિદ્ધની પર્યાયમાં પછી શુભાશુભ ભાવ રૂપ એને એવા ભાવ કર્મ નો બંધ પડતો નથી. એટલે એ ભાવ કર્મ જે થયા એ અહીંયા ચેતન કર્મ કયા છે, કેમ કે જીવની પર્યાયમાં થાય છે. એટલે નિશ્ચય નહીંથી ચેતન કર્મોનો કરતા છે. પણ પેલા દ્રવ્ય કર્મ જે જે જીવને જે ભાવ થયા, જે શુભાશુભ ભાવ થયા, એના નિમિત્તે જે દ્રવ્ય કર્મ બંધાય છે એનો કરતા જીવ હોઈ શકે નહીં. એટલે એને વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યો. પણ આ ભાવ તો એના જ છે એટલે એ એનો કરતા છે. એ નિશ્ચયથી કહ્યું. પણ એ નિશ્ચયથી કહ્યું છે છતાં પણ શુદ્ધ નિશ્ચય નહીંથી વિચાર કરીએ તો જીવને શુભાશુભ ભાવ હોતા નથી.
જીવ પોતે પોતાના ગુણ પ્રમાણે, પોતાના ગુણ અંદરમાં જે અનંત ગુણ છે એ પ્રમાણે જ ભવન કરે છે, એટલે એ એવો એનો ભાવ હોય. તો આગળ એ રીતે કહે છે કે શુદ્ધ નિશ્ચયથી, શુદ્ધ નિશ્ચયથી શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન સ્વરૂપ ચૈતન્ય આદિ ભાવોનો કરતા છે. એટલે ત્રણ વાત આ રીતે લીધી. શુદ્ધ નિશ્ચયથી એનું શુદ્ધ સ્વરૂપ છે, તો એવા શુદ્ધ સ્વભાવ ભાવે જે પોતે પરિણમે છે, એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન સ્વરૂપ ચૈતન્ય આદિ ભાવોનો કરતા છે. અને નિશ્ચય નહીંથી કયું છે તો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી સમજવાનું. તો એમાં એ શુભાશુભ ભાવનો એ ચેતન કર્મ છે, એમાં ચેતના છે, એમાં એ જે પર્યાયો જે થઈ રહી છે જીવની છે. તો એટલે એ નિશ્ચય નહીંથી કહ્યું, પણ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી એવા શુભાશુભ ભાવનો કરતા છે, એવા ચેતન કર્મનો કરતા છે. અને પૂતગળ કર્મ શરીર વગેરે જે છે એનો તો એ વ્યવહારથી કરતા એને કહેવામાં આવ્યો છે. તો આ રીતે કરતાપણાની વાત કરી. હવે આ વાતને આપણે વધારે સારી રીતે સમજીએ એ પહેલા પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ ગાથા પહેલા જે ઉપોદ્ઘાત રૂપે જે થોડી વાત કરી છે એ આપણે લઈએ છીએ. તો ગુરુદેવ અહીંયા કહે છે, ગાથા તો પછી શરૂ કરશે, એના ઉપરનું પ્રવચન, પણ એ પહેલા કહે છે કે જીવના 9 અધિકાર છે, તેમાં ચોથો અધિકાર કર્તાનો છે. એટલે 12 ગાથા દ્વારા આ 9ની વાત કરવામાં આવે છે. તો એમાં આ કર્તાની વાત છે. તો આત્મા અક્રિય, ક્રિયા રહિત છે. જો આ વાતને અંદરમાં રાખવાની છે, એ વાતને દરેક વખતે સાથે રાખવાની છે કે આત્મા અક્રિય એટલે ક્રિયા રહિત છે. આ મૂળભૂત વાત છે. એટલે કે પરિણામ જે થાય છે તે સ્વતંત્ર પરિણામ થાય છે. અને પરિણામ અપેક્ષાએ આપણે એમ પણ કહીએ છીએ કે એ પર્યાય જે છે એના ષટકારક એના પોતાના એટલે સુધીની સ્વતંત્રતા આપણે સમજીએ છીએ. એટલે એ વાત અહીંયા ગુરુદેવે પહેલી મૂકી છે કે આત્મા ક્રિયા રહિત છે, અક્રિય છે. આત્મા અક્રિય છે, ક્રિયા રહિત છે. દેહ આદિ પરની કોઈ ક્રિયા કરી શકતો નથી. ત્રિકાળ નિર્વિકાર સ્વભાવ દ્રષ્ટિથી ત્રણેય કાળે જ રહેતી એ વિકાર વિનાની સ્વભાવ દ્રષ્ટિથી ક્ષણિક વિકારનો પણ અકર્તા છે. એટલે કે શુભાશુભ ભાવ એ વિકાર એવા ક્ષણિક એવા ભાવ જે થાય એનો અહીંયા જે કર્તા કહેવામાં આવ્યો અશુદ્ધ નિશ્ચય નહીંથી, તો ખરેખર જોવા જઈએ તો એનો પણ એ અકર્તા છે. અને પછી કહે છે કે પણ સ્વ આશ્રયી નિર્વિકાર સ્વભાવ દશા પોતે ઉત્પન્ન કરે છે, એ અપેક્ષાએ આત્મા સક્રિય પણ છે. આ સક્રિય કહી અને સમજાવવું એ છે કે મૂળ સ્વરૂપ જે છે એ ધ્રુવ કાયમ એવું ને એવું રહે છે, પણ એ ગુણોનો સમૂહ છે એટલે એનું ભવન થાય છે, એટલે એવું સક્રિયપણું છે. એ કુટસ્થ નથી. ગુણ કુટસ્થ ક્યારેય હોય નહીં. તો ગુણોનું ભવન થાય તો એ સક્રિયપણું છે, પણ એ ગુણોનું ભવન તો શુદ્ધ થાય છે, એ તો નિર્મળ ભવન થઈ રહ્યું છે, એટલે એવું સક્રિયપણું છે. જો અહીંયા કર્તાની વાત નથી લીધી, અહીંયા સક્રિય અને અક્રિયની વાત લીધી છે. અને તમને એમ લાગે કે અત્યારે કર્તાની વાતની પહેલા ગુરુદેવે જે આ અક્રિય અને સક્રિયની વાત લીધી, તો એનું અહીંયા શું પ્રયોજન? પણ એ વાતને આપણે મૂળભૂત રીતે સમજવાની છે, એ પકડી રાખવાની છે કે ખરેખર તો આ આત્મા કેવો છે કે ધ્રુવ તરીકે એક સરખો એવો ને એવો જ રહે છે. અને એમ આપણે જોઈએ તો એ અપેક્ષાથી આપણને એમ લાગે કે એમાં એ પોતે કાંઈ ક્રિયા કરતો નથી, એ ક્રિયા રહિત છે. પણ છતાંય એનું સક્રિયપણું કેમ છે? તો કેમ કે ગુણ છે, અને ગુણ છે તો ગુણોનું ભવન હોય એટલે એનું સક્રિયપણું પણ છે. પણ પરની અપેક્ષાથી જરાક વિચાર કરીએ તો પરનું તો કોઈ કાર્ય કરતો નથી. એટલે કહે છે કે આત્મા અક્રિય.
દેહ આદિ પરની બધાની પરમાં બધું જ આવી ગયું, કોઈની પણ ક્રિયા કરી શકતો નથી, એટલે એવી કોઈ ક્રિયા એને છે જ નહીં. અને ત્રણેય કાળે એ વિકાર વિનાનો નિર્વિકાર એવા સ્વભાવ દ્રષ્ટિથી જે ક્ષણિક વિકાર જે થઈ રહ્યા છે વર્તમાન પર્યાયની અંદર સંસાર અવસ્થામાં શુભાશુભ ભાવ રૂપી જે વિકાર થઈ રહ્યા છે એનો કરતા પણ ખરેખર તો નથી. એ અહીંયા જે કહેવામાં આવ્યું છે, જે આ ગાથાની અંદર દ્રવ્ય સંગ્રહની ગાથાની અંદર કહેવામાં આવ્યું કે બીજી જગ્યાએ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, એ સમજાવવા માટે કહેવામાં આવ્યું છે કે વર્તમાન પર્યાયમાં જે છે એને પણ સમજવું પડે, એનો સ્વીકાર કરવો પડે. એ બધું સમજ્યા વિના માત્ર એકાંતે પોતાનું શુદ્ધ સ્વરૂપ એવું પકડવા જશે તો નિશ્ચય આભાસી પણ આવી જશે. એટલે આચાર્ય ભગવાન તો બધી જ વાત જુદા જુદા નયથી જે કહેવામાં આવ્યું એ બધું જ કહે, અને એમાં ટીકાકાર તો એને વધારે સ્પષ્ટ કરીને વાત કરે, પણ મૂળભૂત વાત તો આ છે. અને આ મૂળભૂત વાત દ્વારા આપણને પ્રયોજન સમજાય છે કે આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમે એ સિવાય બીજું કાંઈ કરતો નથી. બસ આટલી વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ગુરુદેવે જે કહ્યું એમાંથી એ વાત પ્રાપ્ત થાય છે. હવે ક્રિયાની કર્તાપણાની એ બધી વાત હવે આગળ આવે છે, તો એમાં કહે છે કે વળી આત્મા કેવો છે? નિત્ય અમૂર્ત સ્વભાવ વાળો છે, ટંકોત્કીર્ણ છે. આપણે મૂર્તિકપણાની વાત આપણે લીધી, એને અમૂર્ત સ્વભાવ વાળો છે. સંસાર એક સમયનો જ છે. શું કહે છે કે સંસાર એક સમયનો જ છે, તે અનિત્ય વર્તમાન અંશ લક્ષમાં ન લ્યો, અને ત્રિકાળી નિરપેક્ષ ધ્રુવ સ્વભાવ જે જ્ઞાન માત્ર છે તે દ્રષ્ટિથી દેખો તો આ આત્મા સદાય એક રૂપ ચિદાનંદ ટંકોત્કીર્ણ છે. વર્તમાન તો એક સમયનો વર્તમાન હોય છે ને, અને વર્તમાનમાં અત્યારે જે છે તેને આપણે ગૌણ કરીએ તો કહે છે કે એને લક્ષમાં ન લો તો ત્રિકાળી વસ્તુ તરફ લક્ષ જાય. આપણે વર્તમાનનું જ લક્ષ કરીએ છીએ અને ત્રિકાળીને ભૂલી જઈએ છીએ. એટલે ગુરુદેવે આ વાત આપણને સમજાવી છે કે જે વર્તમાન જે છે એ તો એક સમયનો છે, એટલે અનિત્ય છે, અને એ અંશને લક્ષમાં ન લઈએ, એને ગૌણ કરીએ તો પછી બાકી રહેલો જે આખો અંશ જે છે, એક અંશ સિવાય બીજો બધો એ ત્રિકાળી, એ નિરપેક્ષ, કોઈની અપેક્ષા વિનાનો ધ્રુવ સ્વભાવ જે જ્ઞાન માત્ર છે, અને તે દ્રષ્ટિથી દેખો તો આ આત્મા સદાય હંમેશા એક રૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ ચિદાનંદ ટંકોત્કીર્ણ છે. વસ્તુ સ્વભાવ ત્રિકાળ જ્ઞાયક છે, તે કર્મ અને રાગને નિમિત્ત રૂપે થનાર નથી. નિર્મળ અસંયોગી અમૂર્તિક અકર્તા છે, પણ વ્યવહાર આદિ અશુદ્ધને અપેક્ષાએ કરતા થાય છે, એમ કે છે. વસ્તુ સ્વભાવ ત્રિકાળ તો જ્ઞાયક છે, અને તે કર્મ અને રાગને નિમિત્ત રૂપે થનાર નથી. જે મૂળ સ્વભાવ જ્ઞાયક સ્વભાવ જે છે એ કંઈ એને રાગ થવામાં નિમિત્ત કારણ થતું નથી, એ કર્મ થવામાં કંઈ એનું નિમિત્ત કારણ થતું નથી, શુભાશુભ ભાવ થવામાં કંઈ થતું નથી. નિર્મળ અસંયોગી અમૂર્તિક અકર્તા છે, એ તો પોતે નિર્મળ છે, એને અસંયોગી છે, પોતે પોતાને કોઈ સંયોગ છે જ નહીં એવો છે ભગવાન આત્મા, અમૂર્તિક છે અને અકર્તા છે. તો પછી આ કર્તાપણાની વાત કેવી રીતે છે? તો પછી અડધી લીટીમાં ગુરુદેવે વાત મૂકી દીધી અહીંયા કે પણ વ્યવહાર આદિ અશુદ્ધને અપેક્ષાએ કરતા થાય છે. વ્યવહાર આદિ અશુદ્ધને અપેક્ષાએ કરતા થાય છે, એમ કહે છે. એટલે 8મી ગાથાની અંદર આ જે 3 પ્રકારે વાત કહેવામાં આવી, એ વ્યવહાર નયથી વાત કરી, અશુદ્ધ નયથી વાત કરી છે, અને શુદ્ધ નિશ્ચય નયથી પણ વાત કરવામાં આવી, જે આપણે અહીંયા ગાથાના અર્થ તરીકે સમજ્યા. તો 3 રીતે વાત થઈ. વ્યવહાર નયથી આત્મા પૂતગળ કર્મ વગેરેનો કરતા છે, અને અશુદ્ધ નિશ્ચય નયથી આત્મા પોતાના ભાવ કર્મનો, ચેતન કર્મોનો કરતા છે,
અને શુદ્ધ નિશ્ચયથી શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન સ્વરૂપ ચૈતન્ય આદિ ભાવોનો કરતા છે. આ બધા ભાવોનો કરતા કહેવામાં આવ્યો, છતાંય મૂળ વસ્તુ ધ્રુવ તો એવી ને એવી જ છે. એ તો ત્રણેય કાળે એવી ને એવી રહી છે. હવે ભાવાર્થમાં અહીંયા કહે છે, કરતા પણ હું પહેલું લીધું છે, તો કે છે કર્તૃત્વ અકર્તૃત્વ એ સામાન્ય ગુણો 6 દ્રવ્યોમાં છે. એટલે આપણે જાણીએ છીએ કે 6 દ્રવ્યની અંદર કેટલાક સામાન્ય ગુણો છે અને પછી દરેક દ્રવ્યના વિશેષ ગુણ છે, કે જેમ કે ચેતના ગુણ એ વિશેષ ગુણ જીવને વિશે છે, બાકીના 5ને વિશે નથી. એવી રીતે અવગાહન એ આકાશને વિશે છે, એ ગુણ બીજા 5ને વિશે નથી. મૂર્તિકપણું જે છે તે પૂતગલને વિશે છે, બીજા 5ને વિશે નથી. એ રીતે બધાના પછી મૂળ ગુણની વાત કરી, જે દ્વારા એ દ્રવ્યનો ખ્યાલ આવે છે. તો 6 દ્રવ્યમાં કેટલાક સામાન્ય ગુણ પણ છે. વસ્તુત્વ, પ્રમેયત્વ, એવા કેટલાક ગુણો જે છે તે સામાન્ય ગુણો પણ 6 દ્રવ્યમાં છે. એટલે એ પહેલી વાત સામાન્ય કરી. એમાં કર્તૃત્વ નામનો ગુણ પણ દરેક દ્રવ્યની અંદર છે. એટલે કે કર્તૃત્વ અકર્તૃત્વ એ સામાન્ય ગુણો 6 દ્રવ્યોમાં છે. તો પછી જીવ દ્રવ્યના વિશે પણ કર્તૃત્વ ગુણ હોય તો એ કઈ રીતે છે એ હવે આગળ લેવું છે. તેથી કર્તૃત્વ ગુણના કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો કરતા છે. કર્તૃત્વ ગુણને કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનું કરતા પોતે જ હોય, બીજું અન્ય દ્રવ્ય હોઈ શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્ય ના પરિણામનું કરતા હોય નહીં. અવસ્થા કહો કે પરિણામ કહો કે પર્યાય કહો, એ ત્રણેયનો અર્થ એક જ થાય છે. તો કર્તૃત્વ ગુણ દરેકની અંદર છે, 6 દ્રવ્યમાં છે, અને દરેક દ્રવ્ય એ પોતે પોતાની જે અવસ્થા જે છે એનું કરતા છે, એનું કરતા એ છે. આ મૂળભૂત વાત છે. કે એટલે અહીંયા જયારે પોતાની અવસ્થાનું કરતા છે એમ જયારે કહેવામાં આવ્યું છે, તો એ બીજું દ્રવ્ય નથી, એ દ્રષ્ટિકોણથી કહેવામાં આવ્યું છે. બીજું દ્રવ્ય હોય નહીં. જીવની પોતાની અવસ્થાનું કરતા જીવ હોય, પણ બીજું દ્રવ્ય, ઉદ્ગલ દ્રવ્ય કે આકાશ દ્રવ્ય કે ધર્માસ્તિકાય હોય નહીં, એમ કહેવા માટે એ વાત કરવામાં આવી છે. પણ પછી એવી જે પર્યાય જે થઈ રહી છે, તો એની સૂક્ષ્મતાથી જયારે પર્યાર્થિક નથી એટલે પર્યાયને મુખ્ય કરીને વિચાર કરવામાં આવે, ત્યારે આપણે એમ પણ કહીએ છીએ કે એ પર્યાય છે તે સ્વતંત્ર થાય છે અને એના 6 કારકો, 6 કારકો, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એવા 6 કારકો એ પર્યાયના પોતાના છે, એમ આપણે ત્યારે કહીએ છીએ. તો ત્યારે વાત આખી એ દ્રવ્યની પર્યાય એટલે જીવ દ્રવ્યની પર્યાયની અપેક્ષાથી આપણે જયારે વાત કરીએ છીએ ને સમજીએ છીએ ત્યારે એમ લઈએ છીએ. પણ અહીંયા બીજી રીતે વાત છે કે એક દ્રવ્ય જે છે તે કરતા થઈ અને બીજાના પરિણામ કરે, બીજાની પર્યાય કરે, એમ 3 કાળમાં બને નહીં. એટલે જ્યારે એ દ્રવ્યના પરિણામ થાય છે તો એની અંદર પણ એવો કર્તૃત્વ નામનો ગુણ હોવો જોઈએ, અને એ ગુણને કારણે એ દ્રવ્ય જ પોતે જ કરતા થઈ અને પોતાની અવસ્થા કરે છે. એ વાત અહીંયા લેવી છે. તો કે છે કે તેથી કર્તૃત્વ ગુણના કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો કરતા છે, અને અકર્તૃત્વ ગુણના કારણે પરની અવસ્થાનો કરતા થઈ શકતો નથી. દરેક દ્રવ્યમાં અકર્તૃત્વ નામનો ગુણ છે, એટલે એને લીધે એ બીજા અન્ય દ્રવ્યની પર્યાય, એની અવસ્થા, એની સ્થિતિ, એનો કરતા થઈ શકતો નથી. એ કારણે જીવ, હવે જીવ ઉપર વાત ઉતારે છે કે એ કારણે જીવ પોતાના પર્યાયો કરે, પરંતુ પરનું કાંઈ પણ કરે એવું કદી બનતું નથી. હવે જીવમાં એ બીજા દ્રવ્યનું કાંઈ કરે એમ બનતું નથી, પૂતગળનું કાંઈ કરે એમ બનતું નથી, કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ કે કાળનું કાંઈ કરે એમ બનતું નથી, એના પરિણામે કરે નહીં. એ વાત તો બરાબર છે. પણ સાથે સાથે એક જીવ દ્રવ્ય જે છે એ બીજા જીવ દ્રવ્યના પર્યાય કરે, એના પરિણામ કરે કે કરાવે, એમ પણ કદી બનતું નથી. પર કહ્યું તો પરની અંદર એ પેલા 5 અજીવ દ્રવ્ય આવ્યા અને બીજા પોતા સિવાયના બીજા જીવ દ્રવ્યો જે છે એ પણ આવી ગયા. એટલે આપણે કહીએ છીએ ને કે 6 દ્રવ્યો અને હું 7મો, એમ જયારે કહીએ છીએ તો એની પાછળનો આશય એ જ છે
કે બધા જ જીવ દ્રવ્યો જે છે પોતા સિવાયના એ બધા જીવ દ્રવ્યો પોતાથી ભિન્ન જુદા એના પણ કાર્ય આ જીવ દ્રવ્ય કરતું નથી. એટલે પરનું કાંઈ પણ કરે એવું કદી બનતું નથી. આવો અકર્તૃત્વ નામનો ગુણ જીવની અંદર છે. તો કર્તાપણું અને અકર્તાપણું અહીંયા સમજાયું. હવે આગળ કહે છે કે જીવનું કર્તાપણું, હવે એની વધારે વાત લે છે. એમાં કહે છે પહેલું કે ચૈતન્ય સ્વભાવપણાને લીધે જીવનો ચૈતન્ય સ્વભાવ, એની ચેતના જ્ઞાન દર્શનની ચેતના છે. તો ચૈતન્ય સ્વભાવપણાને લીધે કર્તુસ્થિત એટલે કર્તામાં રહેલી ક્રિયાનો, કર્તુસ્થિત એટલે કર્તા, કોણ કર્તા છે? જીવ. તો એનામાં રહેલી ક્રિયાનો એટલે કે કર્તાપણું જ્યારે હોય ત્યારે ક્રિયા છે તો કર્તાપણું છે. કરે છે, કર્તા થાય છે એટલે કરે છે તો એવી ક્રિયા થાય અને પછી એ પરિણામ જે આવ્યું એ એની પર્યાય નવી અવસ્થા થઈ. એટલે કર્તા છે, ક્રિયા થાય છે અને ક્રિયા થયા પછી જે કર્મ છે એ પરિણામ છે. તો એ રીતે જયારે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે કર્તુ સ્થિત એટલે કર્તામાં રહેલી ક્રિયાનો એક તો ક્રિયાનો અહીંયા કહે છે કર્તુ સ્થિત શું છે? કર્તામાં રહેલી ક્રિયા શું છે? કઈ ક્રિયા છે જીવમાં? કર્તુ સ્થિત ક્રિયા કઈ છે? તો કે છે જ્ઞપ્તિ ક્રિયા અને દર્શી ક્રિયા. જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાન કરવાની ક્રિયા અને દર્શી ક્રિયા એટલે દર્શન કરવાની ક્રિયા. જ્ઞાન દર્શનના ઉપયોગની વાત આપણે જે સમજ્યા છીએ તો એ ક્રિયાનો જ જીવ કરતા છે. ખરેખર તો એનો કરતા છે. એ જ્ઞપ્તિ તથા દર્શી ક્રિયાનો બીજો કોઈ કરતા નથી, જીવ જ કરતા છે. શું કહે છે? ફરીથી વાંચીએ કે ચૈતન્ય સ્વભાવપણાને લીધે કર્તુ સ્થિત એટલે કર્તામાં રહેલી ક્રિયાનો જ્ઞપ્તિ તથા દર્શીનો જીવ જ કરતા છે. એટલે જ્ઞપ્તિ ક્રિયા અને દર્શી ક્રિયાનો જીવ જ કરતા છે. જ્ઞાન કરવાની ક્રિયા અને દર્શન કરવાની, દેખવાની ક્રિયા, જાણવા દેખવાની ક્રિયાનો કરતા જીવ જ છે. પોતાના ચૈતન્ય સ્વભાવને કારણે એને જ્ઞાન દર્શનના ઉપયોગ છે અને જ્ઞાન કરે છે એવી જ્ઞાન ક્રિયા અથવા જ્ઞપ્તિ ક્રિયા, એ દર્શન કરે છે એવી દેખવાની ક્રિયા, એ ક્રિયાનો કરતા જીવ જ છે. એ ક્રિયા જ્ઞાનની ક્રિયા થાય તો પેલું જ્ઞેય એનું કરતા નથી, સામે રહેલું જ્ઞેય એનું કરતા નથી. એ જીવને એવી જ્ઞાનની પર્યાય કરાવતું નથી. આપણને અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે ઊંધી માન્યતા છે કે સામે પદાર્થ છે માટે હું એનું જ્ઞાન કરું છું. આ ખોટી માન્યતા છે. જ્ઞાન મારો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે અને એનું જ્ઞાન કરવાની જે ક્રિયા થઈ એ જ્ઞપ્તિ ક્રિયા સાથે એ દર્શનની ક્રિયા થઈ, દેખવાની ક્રિયા. તો એ ક્રિયાનું કરતા પેલું સામે રહેલું જે જ્ઞેય પદાર્થ જે છે એ નથી. એ ક્રિયાનો કરતા કોણ છે? જીવ જ છે. આત્મા જ એ ક્રિયાનો કરતા છે. જો દરેક વાક્યને આપણે શાંતિથી સમજીએ તો આપણને પરમાર્થ સમજાય કે ખરેખર પરમાર્થ આમાંથી શું નીકળે છે. આપણને ખ્યાલ આવે કરે આ બધી જે જગતમાં બધા પદાર્થો જે છે અને એને કારણે હું સુખ દુઃખની કલ્પના કરું છું પણ વસ્તુ સ્વરૂપ એવું છે જ નહીં. એ મારા પરિણામ બદલી શકતું જ નથી અને મારા પરિણામ તો જ્ઞાન દર્શનના પરિણામ થઈ રહ્યા છે. એમાં પછી એ પરનું લક્ષ્ય થતા જ્ઞાન દર્શનના પરિણામનું કરતા એ હું જ છું. તો પછી એમાં સુખ કે દુઃખની જે કલ્પના કરું છું એવી કલ્પના કરવા વાળો હું જ છું. તો એ કલ્પના હું છોડી દઉં, એ કલ્પના હું છોડી શકું. એ તો મારી ખોટી કલ્પના છે. વાસ્તવમાં એ પદાર્થ કહેતું નથી કે ભાઈ તું મારાથી સુખી છે કે મારાથી દુઃખી છે. જો આ વાત આપણને આમાંથી પ્રાપ્ત થાય છે, જરા ધ્યાનથી એને વિચારીએ તો આપણને એ ખ્યાલ આવે છે. તો અહીંયા વાત થઈ કે કર્તુ સ્થિત કર્તામાં રહેલી ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા તથા દર્શીનો જીવ જ કરતા છે. આ જીવનું કરતાપણું એ મુખ્ય વાત લીધી. હવે એના સંબંધમાં બીજી વાતો આગળ જે લીધી છે અહીંયા જે 3 નય દ્વારા, તો એને માટે કહે છે કે તેના સંબંધમાં રહેલું
પૂતગળ તેનું કરતા નથી. એટલે જીવના સંબંધમાં રહેલું જે પૂતગળ જે છે એ એની જ્ઞાન ક્રિયા કે દર્શનની ક્રિયાનું કરતા નથી. જેમ બીજા 5 દ્રવ્યો નથી એવી જ રીતે, એટલે કે આ આકાશ ધર્માસ્તિચાય અધર્માસ્તિચાય અને બીજા જીવો પણ એના કરતા નથી, એવી રીતે આ પૂતગળ પણ એનું કરતા નથી. પૂતગળ એનું કરતા નથી એ વાત એટલા માટે લીધી કે એ પૂતગળના સ્કંદરૂપ શરીર સાથે એ રહ્યો છે જીવ, અને કર્મ સહિત છે, તો કર્મ પણ જડ કર્મ પણ પૂતગળ છે, એટલે એ બંને એના કરતા નથી એમ અહીંયા કેવું છે. એટલે ઉદાહરણમાં એમ કહે છે કે જેમ આકાશ આદિ એના કરતા નથી તેવી રીતે આ પૂતગળ પણ એની જ્ઞાન ક્રિયા કે દર્શનની ક્રિયાનું કરતા નથી. એક વાત. હવે બીજી વાત કહે છે કે ચૈતન્યના વિવર્તન રૂપ, પલટા રૂપ, બદલાવ રૂપ સંકલ્પની ઉત્પત્તિ જીવમાં થતી હોવાને લીધે એમાં 3 વાત લેવી છે. ક કરીને પહેલું લીધું છે કે સુખની અભિલાષા રૂપ ક્રિયાનો, ખ કરીને કહે છે કે દુઃખની ઉદ્વેગ રૂપ ક્રિયાનો, તથા ગ પોતાથી ચેતવામાં આવતા શુભ અશુભ ભાવોને રચવા રૂપ ક્રિયાનો જીવ જ કરતા છે. અહીંયા જે વાત લેવામાં આવી છે કે અશુદ્ધ નિશ્ચય નહીંથી આ વાત કરી છે, કેમ કે એ પરિણામ જીવના પરિણામ છે. સુખની અભિલાષા રૂપ ક્રિયાનો કરતા જીવ છે, કેમ કે એવા પરિણામ જે છે એ જીવની પર્યાયમાં થઈ રહ્યા છે. દુઃખની ઉદ્વેગ રૂપ ક્રિયાનું કરતા જીવ છે, તો એ પરિણામ પણ જીવની પર્યાયમાં થઈ રહ્યા છે. અને પોતાથી ચેતવામાં આવતા શુભ અશુભ ભાવોને રચવા રૂપ ક્રિયા એનો કરતા પણ જીવ છે, કેમ કે એ પરિણામ પણ જીવની પર્યાયમાં થઈ રહ્યા છે. તો આ 3 પ્રકારના પરિણામ જીવના છે, ને એ પરિણામને અહીંયા એમ કહ્યું કે વિવર્ત રૂપ ચૈતન્યના એ બદલાતા એવા પરિણામો, જુદા જુદા થઈ રહેલા પરિણામો, એટલે કહે છે કે ચૈતન્યના વિવર્ત રૂપ પલટા રૂપ સંકલ્પની ઉત્પત્તિ જીવમાં થતી હોવાને લીધે, એટલે સંકલ્પ એટલે એને એવા પરિણામ જે થાય છે એને અહીંયા સંકલ્પ થયો છે. એને ધારી લીધેલી વાત એમ અહીંયા નથી, જ્ઞાનની અપેક્ષાથી એને એ સંકલ્પ કહેવામાં આવ્યો છે. એટલે ચૈતન્યના એવા પરિણામ જે છે એવી ઉત્પત્તિ થાય છે 3 પ્રકારની છે. એમાં એક છે કે સુખની અભિલાષા રૂપ, અને સુખની અભિલાષા રૂપ પરિણામ થાય એટલે એવી ક્રિયા થાય અને પરિણામ થયા. એવી દુઃખની ઉદ્વેગ રૂપ ક્રિયા થાય અને એવા એના પરિણામ થયા. અને પોતાથી ચેતવામાં આવતા શુભ અશુભ ભાવોને રચવા રૂપ ક્રિયા, એવા એને અંદરમાં મન સાથે જોડાઈને જે વિકલ્પો થાય છે અને એવી રચવા રૂપ જે ક્રિયા, તો એનો કરતા પણ જીવ જ છે, બીજો કોઈ નથી, અન્ય નહીં. તો આ જે કહેવામાં આવ્યું એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું, કેમ કે એ પરિણામ જીવના જ છે. હવે ત્રીજું, શુભાશુભ કર્મના ફળરૂપ ફળભૂત ઇષ્ટ અનિષ્ટ વિષય ઉપભોગ ક્રિયાનો સુખ દુઃખ સ્વરૂપ સ્વપરિણામ ક્રિયાની માફક જીવ જ કરતા છે, અન્ય નથી. તો આ પરિણામ પણ જીવના છે, એ પરિણામ નો કરતા જીવ જ છે, બીજું દ્રવ્ય નથી. કયા પરિણામ છે? શુભાશુભ કર્મના ફળભૂત ઇષ્ટ અનિષ્ટ વિષય ઉપભોગ ક્રિયાનો સુખ દુઃખ સ્વરૂપ સ્વપરિણામ ક્રિયાની માફક જીવ જ કરતા છે. એટલે જે એના ભોગવવાના પરિણામ જે થઈ રહ્યા છે એનો પણ એ કરતા કોણ છે? જીવ જ છે. કરવાના પરિણામ હોય કે ભોગવવાના પરિણામ હોય, જે પરિણામ જે થઈ રહ્યા છે જીવની પર્યાયમાં થઈ રહ્યા છે, એટલે એ બધા પરિણામનો પણ કરતા બીજો કોઈ દ્રવ્ય નથી, જીવ જ છે. અહીંયા ભોગવવાની અપેક્ષાથી વાત લીધી. તો એ રીતે 3 વાત અહીંયા લેવામાં આવી.
પહેલું જ્ઞપ્તિ તથા દસી નો જીવ જ કરતા છે, જીવનું કરતા પણ અહીંયા લીધું છે એમાં, અને એમાં પૂતગળ વગેરે કરતા નથી. એ જ્ઞાન ક્રિયા કરે છે, દર્શન કરે છે, એમાં નથી કરતા. એ પછીથી બીજું, એને આ 3 પ્રકારે સુખની અભિલાષા થાય છે કે દુઃખ જે થાય છે એવી ક્રિયાઓ, અને શુભાશુભ ભાવની એ રચવારૂપ ક્રિયા, એ બધાનો કરતા, એ ત્રણેયનો કરતા જીવ છે. અને ત્યાર પછીથી શુભાશુભ કર્મના ફળ જે છે, તો ફળને ભોગવવારૂપ જે કઈ ક્રિયા જે છે, સુખ દુઃખની ક્રિયા, એ ભોગવવારૂપ પરિણામ, એ ક્રિયા, એ પણ એનો પણ એ જીવ જ છે. એ ક્રિયાનો કરતા પણ જીવ જ છે, બીજો નથી. હવે એ પછીથી આગળ અહીંયા કહે છે કે આથી એક સમજાવું કે ઉપર કહેલા અસાધારણ કાર્યો દ્વારા પૂતગળથી ભિન્ન એવો આત્મા અનુમાન કરી શકવા યોગ્ય છે. આના ઉપરથી એક વાત એ તારવી એમ સમજાય છે કે આ બધા જે અસાધારણ, સાધારણ નહીં તેવા કાર્યો, અસાધારણ કાર્યો દ્વારા પૂતગળથી ભિન્ન એવો આત્મા અનુમાન કરી શકવા યોગ્ય છે. એટલે આ બધી ક્રિયાનો કરતા જીવ થાય છે, જીવના પરિણામ છે, તો એ પૂતગળના નથી, અને પૂતગળ કરતું નથી. એનો અર્થ એ થયો કે પૂતગળથી આત્મા જુદો છે, ભિન્ન છે. અહીંયા પૂતગળથી આત્મા ભિન્ન છે એમ કહ્યું, પણ એમ ન કહ્યું કે આકાશથી આત્મા ભિન્ન છે કે ધર્માસ્તિકાયથી, એમ કેમ ન કહ્યું? એટલા માટે કે આપણે સૌથી વધારે નજીક હોઈએ તો શરીર એ પૂતગળનો સ્કંદ અને દ્રવ્ય કર્મ એની નજીક છે, એટલે એનાથી ભિન્ન પડવાની જરૂર છે. આકાશથી, ધર્માસ્તિકાયથી કે કાળથી કે અધર્માસ્તિકાયથી એ બધાથી ભિન્ન છે એ વાતમાં બહુ આપણને અઘરું નથી પડતું, પણ મૂળ વાત આ પૂતગળ એવું શરીર એનાથી ભિન્ન, એ વાતને સમજવા માટે હંમેશા બીજા દ્રવ્યોની, બીજા 4 દ્રવ્યોની વાત નથી કરવામાં આવતી, પણ એક પૂતગળની જ વાત કરવામાં આવે, જીવની વાતની સાથે. કેમ કે સૌથી વધુ નજીક એ જ છે, અને એમાં જ જીવને બ્રહ્મ છે. એ પૂતગળ જે છે, પૂતગળના સ્કંદની અંદર જ જીવને એવો ભ્રમ છે કે એ એના કાર્યો કરી શકે છે, એ એના રૂપ છે વગેરે. તો પૂતગળથી ભિન્ન એવો આત્મા અનુમાન કરી શકવા યોગ્ય છે, એક તારવણી લીધી. ચોથું અહીંયા કહે છે કે જીવ વિકાર કે અવિકારપણે સ્વયંમેવ 6 કારક રૂપે વર્તતો થકો અન્ય કારકની નિમિત્તોની અપેક્ષા રાખતો નથી. એટલે એ વિકાર રૂપે પરિણમે કે અવિકાર રૂપે પરિણમે, તો એ પોતે સ્વયંમેવ પરિણમે છે. એના 6 કારકો એના પોતાનામાં જ છે, એને બીજા કારકોની જરૂર નથી, બહારથી બીજા અન્ય કારકોની એને જરૂર નથી, એની અપેક્ષા નથી. એ 6 કારકો કરતા કર્મ, કરણ, પ્રદાન, અપાદાન, અધિકરણ, એ 6 કારકો રૂપે જીવ પોતે પરિણમે છે. એટલે એ વિકારી ભાવે પરિણમે કે અવિકારી ભાવે પરિણમે, પણ એ બધું એ કાર્ય જીવનું જ છે, જીવ એનો કરતા છે, પણ એને અન્ય કારકો નિમિત્તોની અપેક્ષા નથી, બીજા કોઈ કારકો એ કરે એવી કોઈ અપેક્ષા નથી. હવે નયની વાત લે છે. આ સામાન્ય બધી વાત લીધી, કરતાપણાની સંબંધીની બધી જનરલ બધી જેને કહીએ એ બધી વાત આમાં આપણને સમજાવી, અને એના ઉપરથી થોડીક તારવણી લીધી જે આપણે પરમાર્થે ઉપયોગી થાય એવી વાત. હવે અહીંયા નયની વાત લે છે. તો નયમાં કહે છે કે આ ગાથામાં 3 નયો કયા છે. પહેલું શુદ્ધ નય, બીજું નિશ્ચય નય, એ નિશ્ચય નય છે, એ અશુદ્ધ નિશ્ચય નય છે, અને ત્રીજો છે તે વ્યવહાર નય. તો અહીંયા કહે છે કે અહીં વ્યવહાર નય, પહેલા વ્યવહાર નયની વાત લીધી છે, મૂળ તો ટીકાની અંદર પણ એ રીતે વાત આવે છે, અને ગાથાર્થમાં પણ એવી રીતે આવે છે. તો પહેલા વ્યવહાર નય, તો કહે છે કે અહીં વ્યવહાર નય જીવને પૂતગલ કર્મ, નો કર્મ આદિનો કરતા કયો છે. નો કર્મ એટલે આ શરીર, મન, વાણી, આ જે જડ, અને પૂતગલ કર્મ, દ્રવ્ય કર્મ, આ કર્મની પ્રકૃતિઓ 148 જે દ્રવ્ય કર્મની પ્રકૃતિઓ હતી, અને એની પેટા પ્રકૃતિઓ બધી. તો કે છે કે એનો કરતા કયો છે, એ વ્યવહાર નય છે. વ્યવહાર નય જીવને પૂતગલ કર્મનો અને નો કર્મ આદિનો કરતા કયો છે. ઉપર કરતાપણું અને જીવનું કરતાપણું એ મથાળા નીચે જીવ પરનો કરતા કદી પણ નથી એમ બતાવ્યું છે.
એટલે હમણાં જે આપણે વાંચી ગયા તે પ્રમાણે પરનો કરતા કદી પણ નથી એમ બતાવ્યું છે. પણ પૂતગલની ક્રિયા વખતે કયા જીવનો રાગાદી વિકાર ભાવ નિમિત્ત હતો તેટલું જ્ઞાન કરાવવા માટે વ્યવહારને જીવને કરતા કયો છે. કોઈને એમ થાય કે હમણાં તો બધી વાત જે કરી જીવમાં કઈ રીતે કરતા પણ હોઈ શકે, એમાં તો આવ્યું કે પરનો કરતા કદી થતો નથી. અહીંયા પાછા પૂતગલનો કરતા કયો, એ વ્યવહારને કયો, તો એવું શા માટે? એનું એક વ્યવહારને પણ પૂતગલનું કરતા પણ કહેવાની જરૂર શું પડી? વ્યવહારને કહ્યું એ વાત સમજાય, પણ છતાં પણ એવું શા માટે કહ્યું? તો એની સ્પષ્ટતા અહીંયા કરે છે. કે છે કે ઉપર જે કરતાપણુંની જે વાત કરવામાં આવી, તો પરનો કરતા કદી નથી થઈ શકતો એ વાત ત્યાં કહેવામાં આવી. છતાં પણ અહીંયા પૂતગલની ક્રિયા વખતે, એટલે પૂતગલની ક્રિયા તો પૂતગલ પોતે જાતે કરે છે. એ કર્મ રૂપે જે બંધાય છે, એ કારણે રજકણો કારણે વળગણા જે છે એ કર્મ રૂપે બંધાય છે. એ ક્રિયા પૂતગલની પોતાની છે. એ ક્રિયા પૂતગલ પોતે કરે છે. એ વખતે કયા જીવનો રાગાદી વિકાર ભાવ નિમિત્ત હતો? કેમ કે વિકારી ભાવ, શુભ ભાવ મને થયો છે, તો જે કારણે રજકણો અહીંયા મારી આસપાસમાં જે છે એ કર્મ રૂપે કોને બંધાય? મને બંધાય, એ બીજાને બંધાય નહીં. એટલે જે જીવનો એવો રાગાદી વિકાર ભાવ જે નિમિત્ત છે, તો એ નિમિત્તને કારણે એ દ્રવ્ય કર્મ બંધાય છે. તો એ બતાવવું છે. એટલા માટે હવે આ જે કર્મ બંધાયું, જે પુણ્યનો બંધ પડ્યો કે પાપનો બંધ પડ્યો, એવી પ્રકૃતિનો જે બંધ પડ્યો, તો એ બંધનો કરતા પછી જે નિમિત્ત હતું એને કહેવાય. શુભ ભાવ મને થયો અને કર્મ જે બંધાય, એ કારણે રજકણો આવે, એ મારા આત્માની સમીપમાં આવે, તો પછી એનું કરતાપણું બીજો જીવ ન હોય, એનું કરતાપણું બીજા જીવનું ન હોય એમ દર્શાવવું છે. એટલા માટે એનું કરતાપણું જેણે જે ભાવ કર્યો છે, શુભાશુભ ભાવ કર્યો છે, એનું જ છે એમ દર્શાવી અને વાત કરવામાં આવી. પણ ખરેખર તો આત્મા એ પૂતગલને ભેગા કરીને બાંધી શકતો નથી. પરમાણુ કારણે રજકણોને આત્મા કંઈ પકડી અને ખેંચીને કર્મરૂપે બાંધે એવું તો શક્ય નથી. પણ એ ક્રિયા પૂતગલની કારણે રજકણોની સ્વતંત્ર રીતે પોતાથી જ થાય છે. અને એમાં નિમિત્ત તરીકે એ રાગાદી વિકાર ભાવ જે છે એ જીવના છે. એટલે એ જીવને અહીંયા વ્યવહારથી આ પૂતગલની ક્રિયાનો કરતા કહેવામાં આવ્યો એમ અહીંયા સમજાવે છે. એટલે કહે છે કે પૂતગલની ક્રિયા વખતે કયા જીવનો રાગાદી વિકાર ભાવ નિમિત્ત હતો તેટલું જ્ઞાન કરાવવા માટે વ્યવહારને એ કરતા કયો છે. પરંતુ પરદ્રવ્યની પર્યાયનો કરતા હરતા જીવ કદી પણ થઈ શકતો નથી એમ સમજવું. અહીંયા નયની વાત જે છે એમાં આ વ્યવહાર નયની વાત લીધી, એક વાત લીધી. હવે બીજી વાત અહીંયા શુદ્ધ નયની છે. એટલે નિશ્ચય નયની પણ વાત છે અને અશુદ્ધ નિશ્ચય નયની પણ વાત છે. અહીંયા નિશ્ચય નયની વાતને પછી લીધી છે અને શુદ્ધ નયની વાતને અહીંયા પહેલા લીધી છે. તો કહે છે કે શુદ્ધ નયથી જીવ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય શુદ્ધ ભાવોનો કરતા છે. શુદ્ધ નયથી સંવર, નિજરા, મોક્ષ, નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, નિશ્ચય, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, ધ્યાન, ભક્તિ, પ્રાયશ્ચિત, સમાધિ આદિ સર્વે નિશ્ચય ક્રિયા જે સંત વિતરાગી ક્રિયા છે, અહીંયા સંત નહીં પણ સત વિતરાગી ક્રિયા છે, તેનો જીવ કરતા છે. આ ક્રિયાનો જીવ કરતા છે. એ શુદ્ધ નયથી અહીંયા આ રીતે એમણે લીધું છે. પોતાના શુદ્ધ ભાવનો કરતા છે. કેમ કે આ બધી જે કંઈ ક્રિયા જે કહેવામાં આવી, એટલે બાહ્ય ક્રિયાની વાત નથી, પણ જીવના એવા જે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુસરીને થતા ભાવો છે એની વાત અહીંયા લીધી છે. એટલે એવા ભાવનો કરતા છે.
એને ટૂંકાણમાં જ્યારે લીધું ત્યારે એમ જ કહ્યું કે માત્ર એ જ્ઞાન દર્શન અને પોતાના આનંદ ગુણના જે પરિણમન ભવન જે ચાલી રહ્યા છે એવી જે ક્રિયાઓ થઈ રહી છે એનો એ કરતા છે. તો એ ક્રિયાઓને અહીંયા વિસ્તારથી લેવામાં આવી છે. તો અહીંયા જે આ વાત લેવામાં આવી છે કે સંવર, નિજરા, મોક્ષ, નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, નિશ્ચયથી આલોચના, નિશ્ચયથી ધ્યાન, નિશ્ચયથી ભક્તિ, નિશ્ચયથી પ્રાયશ્ચિત, આ બધું નિશ્ચયથી લઈએ એટલે એ જીવના પોતાના એવા શુદ્ધ ભાવ રૂપ છે. એ બધું જ જીવના શુદ્ધ ભાવ રૂપ છે. સમાધિ છે તો એ જીવનો શુદ્ધ ભાવ છે, આલોચના છે તો પણ જીવનો શુદ્ધ ભાવ છે, ધ્યાન છે તો પણ જીવનો શુદ્ધ ભાવ છે. એટલે એ બધા શુદ્ધ ભાવની અપેક્ષાથી અહીંયા વાત સમજવાની છે. બાહ્ય ક્રિયારૂપ પ્રતિક્રમણની કે બાહ્ય ક્રિયારૂપ પ્રત્યાખ્યાનની કે આલોચનાની એની અહીંયા વાત નથી. એટલે આ બધા જે શુદ્ધ ભાવરૂપ જે ક્રિયા જે જીવને અંદર થાય છે એનો કરતા જીવ છે. કેમ કે એ એનામાં રહેલા ગુણને અનુસરીને થતા એ બધા ભાવ છે. તો એનો અહીંયા કરતા જીવને કહેવામાં આવ્યો. એટલે કે છે કે એવી સત વિતરાગી ક્રિયા છે તેનો જીવ કરતા છે. હવે અહીંયા આગળ ત્રીજામાં કહે છે કે નિશ્ચય નહીં, જીવ પોતાના દોષથી રાગાદી ચેતન ભાવ કર્મોનો કરતા છે. એટલે આ અશુદ્ધ નિશ્ચય નયની વાત લીધી છે. અહીંયા પેલું શુદ્ધ નયની વાત કરી અને અહીંયા જે નિશ્ચય નય કયો એ અશુદ્ધ નિશ્ચય નય છે. ત્યાં કૌંસમાં એ શબ્દ મૂકી અને એ સમજાવવામાં આવ્યું હતું. આપણે ગાથાર્થ લીધો ત્યારે અહીંયા જે વાત લીધી હતી તો પહેલા વ્યવહાર નયની વાત લીધી અને ત્યાર પછીથી જે અહીંયા આ નિશ્ચય નય લીધો એ અશુદ્ધ હતો એટલે કૌંસમાં અશુદ્ધ મૂક્યો હતો. એટલે અહીંયા પણ એ રીતે એ બીજું હતું અને ત્રીજું અહીંયા શુદ્ધ નય. તો અહીંયા વર્ણન કરતી વખતે શુદ્ધ નયની વાત એમણે બીજા ક્રમમાં લઈ લીધી છે. બસ એટલો ફેર છે. તો નિશ્ચય નય એટલે અશુદ્ધ નિશ્ચય નય. તો જીવ પોતાના દોષથી પોતાની ભૂલથી રાગાદી ચેતન ભાવ કર્મોનો કરતા છે. શુભાશુભ ભાવોનો ચેતન કર્મોનો જીવ કરતા છે. શુભાશુભ ભાવ કરો કે ભાવ કર્મ કહો બંને એક જ વાત છે. શુભાશુભ ભાવ થાય એ જ વખતે ભાવ કર્મ બંધાય છે. ભાવ આશ્રવ થાય અને ભાવ કર્મ બંધાય છે અને એના નિમિત્તે એ વખતે દ્રવ્ય આશ્રવ અને દ્રવ્ય કર્મ પણ બંધાય છે. તો આ શુભ ભાવ શુભાશુભ ભાવો એ ચેતન કર્મો એનો જીવ કરતા નિશ્ચયથી છે, નિશ્ચય નયથી છે. પણ એ અશુદ્ધ નિશ્ચય નયથી છે. પૂતગલ કર્મનો ઉદય તે ચેતન ભાવોનો કરતા નથી એમ બતાવવા માટે તેને નિશ્ચય નય એવી સંજ્ઞા આપવામાં આવે છે. એટલે કે જીવને પહેલા જે કર્મ બંધાયા છે, જે દ્રવ્ય કર્મ બંધાયા છે, પૂતગલ કર્મ છે, એનો ઉદય આવ્યો અને એવો ઉદય આવ્યો માટે જીવને આ શુભાશુભ ભાવ થયા એમ નથી. પૂતગલ કર્મ જે છે એનો ઉદય આવ્યો એટલે જીવને અત્યારે આવા શુભાશુભ ભાવરૂપ ભાવ કર્મ થયા એમ નથી. એટલે એ વાત બતાવવી છે. તો કહે છે કે પૂતગલ કર્મનો ઉદય તે ચેતન ભાવોનો કરતા નથી. આ નવા જે ભાવ કર્મ બંધાય છે એવા ચેતન ભાવોનો કરતા પહેલાના જૂના પૂતગલ કર્મનો ઉદય આવ્યો છે એ નથી એમ બતાવવા માટે તેને નિશ્ચય નય એવી સંજ્ઞા આપવામાં આવે છે. એટલે એને વ્યવહાર કહેવો નથી, નિશ્ચય કહેવામાં આવ્યો. અને એ પરિણામ ભલે દોષ રૂપે પરિણામ છે, શુભાશુભ ભાવ રૂપે છે, પણ છે તો જીવની પર્યાયમાં એટલે પણ એ નિશ્ચય નય કહેવાય છે. પણ એવું એ અશુદ્ધ છે. પણ તે નિશ્ચય નય અશુદ્ધ નિશ્ચય નય છે. શુદ્ધ નયની અપેક્ષાએ તે પણ વ્યવહાર નય છે. શુદ્ધ નયની અપેક્ષાએ એને વ્યવહાર નય પણ કહી શકાય. પણ આ ગાથામાં જે વ્યવહાર નય કહ્યો છે એમાં તો એ પર સાથેનો સંબંધ બતાવે છે. અહીંયા વ્યવહાર નયની વાત આપણે જે સમજ્યા એમાં તો એ બતાવ્યું કે એ પૂતગલ કર્મનો કરતા છે
અને નો કર્મ શરીર મન વાણી આદિ જે ભૂતગળ એનો કરતા છે. એટલે એ પર સાથેના સંબંધની વાત વ્યવહારના એમાં લીધી છે. અહીંયા આ જે વાત લીધી છે પોતાના શુભાશુભ ભાવમાં, એમાં એને નિશ્ચય નહીં કહ્યો, પણ એ અશુદ્ધ નિશ્ચય નહીં છે. શુદ્ધ નિશ્ચય નહીંથી તો પોતે પોતાના સ્વભાવને અનુસરીને થતા પરિણામનો જ કરતા છે. તો આ ત્રણેય નયની વાત અહીંયા એ રીતે સ્પષ્ટ કરવામાં આવી. પરજીવોનું કે પરદ્રવ્યનું આ જીવ ત્રણ કાળમાં ત્રણ લોકમાં કાંઈ કરી શકતો નથી, તેમજ તેનું નિમિત્ત પણ થઈ શકતો નથી એમ સમજવું. ત્રણ લોકમાં કોઈનું કાંઈ કરી શકતો નથી, તેમજ પરનું એ નિમિત્ત પણ થઈ શકતો નથી એમ સમજવું. એટલે આમાં જરાક કોઈકને સમજવામાં ફેર થાય. એ એટલા માટે આ વાત છે કે આપણે એમ ધારીએ કે પેલા પરના જે કાર્યો જે થાય એમાં હું નિમિત્ત થઉં, તો એ શક્ય નથી. કેમ કે એનું જે કાર્ય જે વખતે થવાનું હોય એ વખતે ત્યાં જે કંઈ હાજર હોય એને ઉચિત નિમિત્ત હોય તો એને નિમિત્તનો આરોપ અપાય. એટલે આપણે કોઈ ધારીને કોઈનું નિમિત્ત બનીએ એવું બનતું જ નથી. નિમિત્તની ખબર ક્યારે પડે કે કાર્ય થઈ જાય ત્યારે ખબર પડે કે આ એમાં નિમિત્ત હતું. એટલે આપણે કંઈ ધારીને કોઈનું નિમિત્ત થઈ શકતા નથી. વ્યવહારમાં લોકો બોલતા હોય છે કે આપણે સારા કામના નિમિત્ત થઈએ, પણ વાસ્તવમાં એમ બનતું નથી. એ નિમિત્તને સમજ્યા જ નથી. નિમિત્તની ખબર આપણને ક્યારે પડે કે આ નિમિત્ત હતું? એ કાર્ય થાય ત્યારે ખબર પડે. કાર્ય થયા પહેલા આપણે કેવી રીતે કહીએ કે આ નિમિત્ત છે? આપણે પેલું કુંભારનું ઉદાહરણ જે છે એને ફરી યાદ કરીએ કે કુંભાર ઘડો બનાવવા માટે બેઠો છે, માટીનો પિંડ એને પેલા ચાકડા ઉપર મૂક્યો છે, ચાકડો ફરે છે, અને એ વખતે જ એને કંઈક ફોન આવ્યો તો એ ઊભો થઈ ગયો. ચાકડો ફરી રહ્યો છે તો એની જગ્યાએ એનો પુત્ર બેસી ગયો અને એને ઘડો બનાવ્યો. તો આપણે માનતા હતા કે કુંભાર ઘડો બનાવે, કુંભાર ઘડો બનાવવામાં નિમિત્ત કારણ છે, તો કુંભાર ન રહ્યો. એટલે નિમિત્તની ખબર ક્યારે પડે? ઘડો બન્યો ત્યારે ખબર પડી કે એમાં એ વખતે કુંભાર નિમિત્ત ન હતો, પણ કુંભારનો પુત્ર નિમિત્ત હતો. એટલે કોઈ પણ નિમિત્ત હોઈ શકે, એ ઉચિત નિમિત્ત હોય એટલી વાત બરાબર છે. અને એક કરતા વધુ નિમિત્ત પણ હોઈ શકે. એટલે નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી, એ વાતને આપણે સમજવાની છે. અને અહીંયા એ અપેક્ષાથી જ આખી વાત કરવામાં આવી છે. એટલે કહે છે કે પરજીવોનું કે પરદ્રવ્યનું આ જીવ ત્રણ કાળમાં ત્રણ લોકમાં કાંઈ કરી શકતો નથી. આ મુખ્ય વાત છે. તેમજ તેનું નિમિત્ત પણ થઈ શકતો નથી. એ આ અપેક્ષાએ સમજવાનું છે. હવે અહીંયા તાત્પર્ય લીધું છે, તો એ તાત્પર્ય આપણે આજે નથી લેતા, આવતા સ્વાધ્યાયમાં લઈશું. શાંતિથી આખું બધું જ તાત્પર્ય આપણે સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.